નમસ્કાર દોસ્તો, આગામી 24 કલાક પછી ગુજરાત રાજ્યના ફરી આ વિસ્તારોના વાતાવરણમાં આવશે દોસ્તો પલટો. ઉત્તર ભારત પરથી આવનારા પશ્ચિમી વિક્ષોભના કારણે અત્યારે ફરી ગુજરાત રાજ્યની અંદર આવનારી 24 કલાકની અંદર દોસ્તો જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોના વાતાવરણમાં વરસાદની રહેશે સંભાવના. આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો ખાસ આવનારી કલાકોની સાથે 11 જૂન 12 જૂનથી લઈ આપણે 24 જૂન સુધીની હવામાનની આગાહી જાણીશું. રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, તો ખેડૂતો માટે ખાસ વાવણી લાયક વરસાદના એંધાણ ક્યારે છે ને અત્યારે મોડલોની દોસ્તો આગાહી બદલી ગઈ છે ને વાતાવરણીય પલટાને આગાહીમાં અત્યારે આવેલા ફેરફારોની માહિતી, જેમાં આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક નવી ચક્રવાતી પરિભ્રમણવાળી સિસ્ટમ બનવાની સંભાવનાઓ ઊભી થઈ છે અને તેને લઈ ગુજરાતમાં વરસાદના આવનારા દોસ્તો જૂન અને જુલાઈ મહિનાના વરસાદી રાઉન્ડમાં, જેમાં ઉત્તર ભારત પર પશ્ચિમી વિક્ષોભ અત્યારે દોસ્તો સક્રિય થવા જઈ રહ્યું છે, જેને લઈ એક વરસાદનો રાઉન્ડ તો દોસ્તો આવનારી 24 કલાક પછી જ શરૂ થાય, તો બીજી તરફ બીજા વરસાદી રાઉન્ડને જેમાં જાણીશું કે રાજ્યમાં ક્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત આમ તમામ ભાગો માટેનો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે, ચોમાસું ક્યાં પહોંચ્યું છે ને આ તમામ અપડેટો આપણે જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર ગુજરાતનું વાતાવરણ બતાવીએ. રાજ્યમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં દોસ્તો વહેલી સવારથી જ વાદળોની ગતિવિધિ જામે છે અને જેમાં પાછલા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને સુરત સુધીના કેટલાક ભાગોમાં તો હળવા ઝાપટા સ્વરૂપેનો વરસાદી માહોલ પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પણ આપ અત્યારના સેટેલાઇટની અંદર નજર કરી શકો છો, જેમાં આજે જૂનાગઢના દરિયાઈ કાંઠાના, ગીર સોમનાથ જિલ્લાના આ વિસ્તારોના વાતાવરણમાં વાદળિયા વાતાવરણ અને દોસ્તો તાપમાનની અંદર દોસ્તો આ વિસ્તારોમાં ભારે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે કચ્છના વાતાવરણના કાંઠાઈ ભાગોમાં પણ આપ જોઈ શકો છો વરસાદી વાદળાઓ, અને આમ ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે આ વિસ્તારોનું પલટાતું જોવા મળ્યું છે. આપ દોસ્તો ખાસ કરીને અન્ય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વાતાવરણ ઉપર પણ નજર કરો તો બંગાળની ખાડી અત્યારે ભયંકર રીતે સક્રિય થઈ છે ને વીજળીના કડાકા અને ભડાકા સાથે દોસ્તો આપ જોઈ શકો છો બંગાળની ખાડીમાં વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રના કોકણના દરિયાકાંઠે જે સાયક્લોનિક સિસ્ટમ અત્યાર સુધી હતી, પણ અત્યારે આ સિસ્ટમ દોસ્તો ધીમે ધીમે જોઈ શકો છો તેના વરસાદી વાદળાઓ ફેલાઈ રહી છે ને નબળી પણ પડતી જોવા મળી છે. ત્યારે આપણે દોસ્તો જાણીએ કે ગુજરાતમાં અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં હવામાને વરસાદની આગાહી આપી છે. સૌથી પહેલાં તો દોસ્તો આપણે ચોમાસું 2026ના પ્રોગ્રેશનને લઈને અત્યારે અહીં જોઈએ તો જોઈ શકો છો દોસ્તો ગુજરાતમાં કેરળની અંદર આ વખતે ચોમાસું વહેલું બેસવાની આશા હતી, પરંતુ કેરળમાં ચોમાસાનું આગમન દોસ્તો 4 દિવસ લેટ થયું અને 4 જૂન ઉપર આગમન થયા પછી માત્ર 1 જ દિવસની અંદર ચોમાસું દક્ષિણી ભારતના કેટલાય રાજ્યોમાં એન્ટ્રી કરી દીધી. ગઈકાલ આપ જોઈ શકો છો અત્યારની લેટેસ્ટ અપડેટની અંદર ચોમાસાએ અત્યારે કેરળના, કર્ણાટકના, તમિલનાડુના, તેલંગાણાથી લઈ દક્ષિણ આંધ્રપ્રદેશ અને દોસ્તો મહારાષ્ટ્રના, દક્ષિણ મહારાષ્ટ્ર લાગુના અને મધ્ય અરબ સાગરના સુધીના ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે. તો બંગાળની ખાડીના પણ અન્ય વિસ્તારોની અંદરથી લઈ પૂર્વોત્તમ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હાલ મહારાષ્ટ્રના હરનોઈ આસપાસના દરિયાકાંઠા સુધી ચોમાસાની રેખા છે. હજુ મુંબઈમાં ચોમાસું બેઠું નથી, 100 કિલોમીટર મુંબઈથી દૂર છે. ત્યારે દોસ્તો ગુજરાતની અંદર આપ જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી ગુજરાતની અંદર ચોમાસું પહેલીવાર એન્ટ્રી કરે ત્યારે તેની સામાન્ય ડેટ 15 જૂન ગણવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રની અંદર 20 જૂન આસપાસ સામાન્ય ચોમાસું બેસવાની તારીખ છે. અને હવે અમે તમને દોસ્તો હાલના વાતાવરણની જે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની આગાહી આવી તે જણાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો હાલ ગુજરાતના
દક્ષિણ ગુજરાતના વાતાવરણ માટે છૂટાછવાયા સ્થળોની અંદર હવામાન વિભાગે હળવાથી લઈ મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ 5 જિલ્લા માટે ખાસ આવનારા દિવસો, જેમાં પણ વહેલી સવાર દરમિયાન વધુ વાતાવરણ પલટાયેલું રહે અને રાત દરમિયાન પલટો આવી શકે. સૌરાષ્ટ્રના પણ દોસ્તો જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના લો લેવલના વાદળાઓ છાંટ સ્વરૂપે પડે. તો આ સાથે જ દોસ્તો અહીં તમે 11 જૂન અને ગુરુવારની આગાહીનો હવામાનનો નકશો જોઈ શકો છો, જેમાં કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભેજવાળા પવન અને વાદળોની કાંઠે મુન્દ્રા માંડવીના વાતાવરણમાં દોસ્તો વાદળિયું વાતાવરણ રચાઈ શકે છે. આમ તો હવામાન વિભાગે માત્ર દક્ષિણ ગુજરાતના એ જ 5 જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજનો વરસાદ 11 તારીખે પડે તેવી આગાહી આપી છે. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અન્ય કોઈ વિસ્તારની અંદર વધુ વરસાદની સંભાવના કરવામાં નથી આવી. આ સાથે તમે 12 જૂન ઉપર પણ જોઈ શકો છો, વધુ વરસાદની સંભાવના ન હોય, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા સ્થળોમાં હળવા મધ્યમ વરસાદની ગાજવીજની આગાહી. અને તમે 13 જૂન ઉપર અહીં નજર કરો તો દક્ષિણ ગુજરાત અને તે લાગુના કેટલાક પૂર્વના વાતાવરણની અંદર જોઈ શકો છો, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ આટલા જિલ્લામાં 13 તારીખે પ્રી મોન્સૂનની ગતિવિધિ વધે. તો દોસ્તો જોઈ શકો છો, કચ્છના વાતાવરણના દરિયા ભાગોથી લઈ ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં કોઈ વાતાવરણની અંદર વરસાદની સંભાવના નથી. 14, 15 અને 16 જૂનનો આમ હવામાને જે આવનારા અઠવાડિયાનો આગાહીનો અંદાજ લગાવ્યો, જેમાં હવામાન આધારિત આપ જોઈ શકો છો, સૌરાષ્ટ્રની અંદર 13 જૂનથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં બપોરથી સાંજ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈને આપ અહીં જોઈ શકો છો. અન્ય પૂર્વ ગુજરાતના પણ ઉત્તર લાગુના મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ આટલા જિલ્લાની અંદર દોસ્તો 13 તારીખે વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. તો એ જ પ્રમાણે 15 જૂન ઉપર પણ આગાહી ને એ જ પ્રમાણે 16 જૂન ઉપર પણ આગાહી. આમ ખાસ હવામાનની દોસ્તો 13 તારીખથી 15 જૂનના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી પૂર્વના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પ્રી મોન્સૂનની ગતિવિધિને લઈને આગાહી કરવામાં આવી છે. તમે દોસ્તો ભારતીય હવામાન વિભાગનો જોઈ શકો છો 11 જૂનનો પણ ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો, જેમાં અત્યારે ઉત્તર ભારત ઉપર દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી આવ્યું છે. જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું, ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને લઈ રાજસ્થાનના ભાગોમાં તોફાની ધૂળનું તોફાન ઊભું થઈ શકે. અને ઉત્તર ભારતમાં જોઈ શકો છો વરસાદની ઓરેન્જ એલર્ટવાળી આગાહી, જ્યારે ગુજરાતમાં જોઈ શકો છો કેટલાક સ્થળોમાં ગાજવીજના આગાહીના નકશાઓમાં હાલ IMD તરફથી પણ જોઈ શકો છો દોસ્તો 14, 15 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને ત્યારે હવે દોસ્તો આપણે જોઈએ કે આવનારી કલાકોમાં આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે. અહીં મોડલ પર આપ નજર કરી શકો છો. રાજ્યની અંદર અત્યારે સૌથી વધુ પલટાયેલું વાતાવરણ દરિયાકાંઠે જોવા મળી રહ્યું છે. એમાં પણ રાત્રિ દરમિયાન અને દોસ્તો વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાને લઈ આપ અહીં નજર કરી શકો છો. હવામાને આપેલી આગાહી અનુસાર મોડલમાં પણ રાત્રિથી સવારના વહેલી સવારના સમયગાળા દરમિયાન વલસાડના તમામ ભાગોમાં વાદળિયું વાતાવરણ. આ સાથે સુરતનું વાતાવરણ પણ પલટાઈ શકે છે અને સુરતના કોઈક દરિયાઈ કાંઠાથી વિસ્તારોની અંદર પણ છાંટા સ્વરૂપેનું ઝાપટું પડી શકે. વાદળછાયું વાતાવરણ, વહેલી સવારે ભારે કાળા વાદળાઓ જોવા મળે. તો દોસ્તો તાપી, વ્યારા, ડાંગ અને નવસારીના વાતાવરણમાં પણ એ જ પલટો જોવા મળે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઉપર પણ આપણે નજર કરીએ તો આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ વાદળોની ગતિવિધિ વધી છે. ત્યારે દ્વારકા, પોરબંદર, જામનગર લાગુના વાતાવરણથી લઈ અન્ય દોસ્તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીના વાતાવરણમાં વાદળાની સાથે જ કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ, જેમાં માંડવી, મુન્દ્રા,
ગાંધીધામ આમ કંડલા બંદરના વાતાવરણમાં પણ વાદળાઓ અને વહેલી સવાર દરમિયાન તો તીવ્રતા વાદળોની વધે અને આપ સ્પષ્ટ જોઈ શકો છો 11 જૂનની વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અહીં રેન અને થંડરવાળી એક્ટિવિટીના અહીં મોડલ પર અમે ક્લિક કરીને આપને બતાવી રહ્યા છીએ અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વાદળી કલર અહીં પકડાઈ રહ્યો છે, એટલે કે નવસારી, વ્યારા, તાપી અને અન્ય નર્મદા જિલ્લાના મધ્યપ્રદેશ લાકુના વાતાવરણની અંદર વધુ પલટાની સંભાવના છે. તો આ સાથે જ આપ અહીં જોઈ શકો છો દોસ્તો 11 તારીખની સાંજ અથવા તો રાત દરમિયાન રાજસ્થાન સુધીના ભાગોથી લઈ ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ જાય. એટલું જ નહીં 11 જૂન ઉપર આપણા ગુજરાતના કચ્છના કેટલાક જેમાં આપણે જોઈ શકો છો નગરપાકર આસપાસના વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતનું વાતાવરણ દોસ્તો પલટાઈ શકે છે, જેની સંભાવના હાલ 50%ની સામે આવી છે. પાકિસ્તાન પરથી પશ્ચિમી વિક્ષોભના કારણે 11 જૂન ઉપર સાંજ અને રાત્રિ દરમિયાન ખાસ કરી વાવ, થરાદ, અન્ય જે બનાસકાંઠાના પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો છે અને કચ્છના પણ એ જ બોર્ડર કાંઠાના વિસ્તારોની અંદર દોસ્તો ગાજવીજ સાથે પલટો આવી શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર 11 જૂન દરમિયાન પલટાની સંભાવના છે. તો બાકી આપ અહીં જોઈ શકો છો આજ પશ્ચિમી વિક્ષોભ ઉત્તર પ્રદેશ, દિલ્હીના વાતાવરણમાં ફરી તોફાન લાવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો અરબ સાગરમાંથી આવનારા ભેજના વાદળોને લઈ ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળે છે. આમ હાલ અરબ સાગરની વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ અને ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિને લઈ ગુજરાતની અંદર દોસ્તો 12 જૂન ઉપર સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ખંભાતના આસપાસના વાતાવરણમાં પણ પલટાની સંભાવના. તો આ સાથે જ તમે દોસ્તો જોઈ શકો છો સૌરાષ્ટ્રના અન્ય દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ પવન સાથે બફારા અને ખાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે. વધુમાં દોસ્તો અમે તમને 13 જૂનની પણ આગાહી અહીં બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો રાજ્યમાં પ્રી મોન્સૂનનો વરસાદ સૌરાષ્ટ્રના ખાસ અત્યારે જે રાજકોટ આસપાસના, બોટાદ આસપાસના ફરી આપને વિસ્તારો બતાવીએ તો આપ જોઈ શકો ચોટીલા આસપાસના ગ્રામ્ય વિસ્તારો, જસદણ, સાયલા આસપાસ, તો અન્ય લીંબડીથી પણ ઉત્તરના સુરેન્દ્રનગર જિલ્લાના અને ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના વાતાવરણમાં પશ્ચિમી વિક્ષોભના કારણે પલટો આવી શકે ને ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથે આવી શકે છે વરસાદ. તો 14 જૂન ઉપર પણ આપ જોઈ શકો છો એ જ પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે. દોસ્તો રાજસ્થાનના ભાગો પરથી વાદળોનું વહન આવવાની સંભાવના આ વખતે પણ થોડી છે, જો કે વધુ સંભાવના નથી, પરંતુ હાલ શક્યતા નકારી ન શકાય. ફરી પશ્ચિમી વિક્ષોભ તોફાન સાથે રાજ્યના કેટલાક ભાગોમાં આવી શકે છે. હાલ સંભાવના કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં છે અને આપ જોઈ શકો છો 16 જૂન પછી તે પશ્ચિમી વિક્ષોભ આગળ ચાલ્યું જાય એટલે 16-17 તારીખથી અરબ સાગરમાંના ભેજને લઈ ફરી ગુજરાતના સૌરાષ્ટ્રના અને વધુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે. આપ અહીં જોઈ શકો છો અમે તમને અત્યારે જે રીતે 17-18 તારીખનું વાતાવરણ ગુજરાતનું બતાવી રહ્યા છીએ, જેમાં દોસ્તો ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂન આસપાસ થાય તેવું હાલ જોવા નથી મળી રહ્યું. જી હા દોસ્તો, ગુજરાતમાં ચોમાસું વિલંબ પડશે. હાલ ભલે ચોમાસું મુંબઈથી 100 કિલોમીટર જ દૂર રહ્યું છે, પરંતુ મુંબઈ સુધી આવ્યા પછી અથવા તો મુંબઈ અને તેના આસપાસના કોકણ દરિયા ભાગોમાં ચોમાસું અટકી પડી શકે છે અને 1 અઠવાડિયા સુધી દોસ્તો ચોમાસું અટકી પડી શકે છે અને ત્યાર પછી ફરી સક્રિય થાય અને અનુમાન છે કે 20 જૂન પછી ધીમે ધીમે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો પરથી ચોમાસાના આગમનને લઈ વરસાદ શરૂ થઈ જાય અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો દોસ્તો 20 જૂન પછી આ જ વાદળાઓ ગુજરાતના અન્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. જો કે હજુ 22 જૂન 23 જૂન સુધી રાજ્યમાં એવો કોઈ ભારે વરસાદ ન નોંધાય, તેમ છતાંય 20, 21, 22 તારીખ ઉપર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી થઈ જાય. વાવણી પણ આ વખતે 1 થી 2 તબક્કામાં ગુજરાતમાં થાય તેવી સંભાવના છે.
અને અમે તમને જે રીતે દોસ્તો 25 જૂનનું ગુજરાતનું વાતાવરણ અહીં બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં વાવણી લાયક વરસાદ 25 જૂન આસપાસ થઈ જાય. અહીં મોડલમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો, બંગાળની ખાડીમાં 20 તારીખ પછી એક લો પ્રેશર રચાવાની સંભાવના છે અને ત્યાર પછી જ આ ચોમાસું વેગે પકડે, અને જેને લઈ ગુજરાતની અંદર દોસ્તો આપને જણાવીએ તો 22 જૂનથી 28 જૂનના વચ્ચેના સમયગાળામાં વાવણી લાયક વરસાદોની શરૂઆત થઈ શકે છે, અને જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે વધુ હશે. તો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદની ગતિવિધિ લાંબી ચાલી શકે ને 7 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતના અને કચ્છના વાતાવરણમાં પણ વાવણી વરસાદની થાય તેવી હાલ સંભાવના જોવા. અને અંતે દોસ્તો આગાહીકાર અંબાલાલ પટેલની અમે તમને આગાહી જણાવીએ તો તેમણે આજથી 14 જૂન સુધી દરિયાના પવનો બદલાય અને ઊંચા મોજા ઉછળવાની આગાહી કરી છે. હાલ તેમણે અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરી છે અને 12 જૂન સુધીની અંદર મુંબઈ સુધી ચોમાસાના આગમનની તેમની આશા છે ને 14 થી 16 જૂનની વચ્ચે દરિયા કિનારાના ભાગોમાં વરસાદ પડી શકે છે અને તેમણે દક્ષિણ ગુજરાત અને દોસ્તો સૌરાષ્ટ્રના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં પ્રી મોન્સૂનનો વરસાદ 14 થી 16 જૂન વચ્ચે જોવા મળે. તો 16 થી 18 જૂનની વચ્ચે પણ મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ થાય તેવું તેમનું અનુમાન છે અને કેટલાક ભાગોમાં વધુ પણ વરસાદ પડી શકે. તો 18 થી 20 જૂનની અંદર ચોમાસું આગળ વધશે અને ત્યાર પછી ભારે વરસાદો શરૂ થઈ શકે છે અને 7 જુલાઈ સુધી એ ગતિવિધિ ધીમી ધીમી શરૂ રહી શકે છે અને 22 જૂન પછીના આદ્રા નક્ષત્રની અંદર વરસાદની વધુ સંભાવના. તો 23 થી 26 જૂનની વચ્ચે પવન સાથે વરસાદ આવે તો 29 જૂન સુધી ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદ થાય તેવું અનુમાન દોસ્તો અંબાલાલ પટેલે કર્યું છે. તો આમ દોસ્તો ગુજરાતની અંદર 20 જૂન પછી જ ચોમાસું સારું એવું સક્રિય થાય તેવું અનુમાન છે અને આવનારા આ 10 દિવસમાં જેમાં પણ 12-13 પછીના અને હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે જેને લઈ રાજ્યના ઉત્તર ગુજરાત લાગુનાથી લઈ કેટલાક અન્ય વિસ્તારોનું વાતાવરણ પલટાઈ શકે, પણ કોઈ મોટા વરસાદની સંભાવના ગુજરાતમાં 20 તારીખ સુધી નથી. અને જુલાઈના અંતિમ 10 દિવસોની અંદર ગુજરાતમાં સિસ્ટમનો વરસાદ થાય તેવું અનુમાન, અને એમાં પણ દોસ્તો આ વખતે ચોમાસું નબળું રહેવાની આશંકાઓ છે, જેમાં જુલાઈ મહિનામાં પણ જે રાઉન્ડો આવશે તેમાં કેટલા વરસાદો પડશે તે કહેવું અત્યારે મોંઘું છે ને અલ નીનોની ઘટનાના કારણે ચોમાસાના વરસાદો આ વખતે નબળા રહી શકે છે. પરંતુ અંબાલાલ પટેલે દરિયાકાંઠાના ભાગોમાં સારા વરસાદો પડવાની આગાહી કરી છે. આથી દરિયાઈ કાંઠાના ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય.